નમસ્કાર. ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષા નજીક છે અને ઇન્ડક્શન મોટર્સના સવાલો થોડા અઘરા લાગે છે તો બિલકુલ ચિંતા ના કરશો. ચાલો આજે આપણે એવા અગત્યના પ્રશ્નોને સમજીએ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને એ પણ જાણીએ કે તેમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે મેળવવા. ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જે સવાલ પર આવીએ જે લગભગ દરેક પેપરમાં હોય છે. એમ સમજો કે આ તો પરીક્ષકોનો ફેવરેટ સવાલ છે કે ભાઈ આ સિંગલ ફેઝ મોટર જાતે કેમ ચાલુ નથી થતી. તો આજે આપણે શું શું કવર કરવાના છીએ? આ રહ્યો આપણો આજનો રોડમેપ. આપણે આ 5 મુખ્ય મુદ્દાઓને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું જેથી પરીક્ષાની તૈયારી એકદમ પાક્કી થઈ જાય. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના વિભાગથી. આપણે એ મૂળભૂત સવાલનો જવાબ શોધીશું કે આ મોટર જાતે કેમ ચાલુ નથી થતી. તો જવાબ ખરેખર બહુ જ સરળ છે. સિંગલ ફેઝ સપ્લાય રોટેટિંગ એટલે કે ગોળ ફરતું નહીં પણ પલ્સેટિંગ એટલે કે ધબકતું મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. હવે આના લીધે શું થાય? બે સરખા પણ એકબીજાથી વિરુદ્ધ ટોર્ક પેદા થાય છે. પરિણામ નેટ ટોર્ક 0 એટલે મોટર ત્યાં જ ઊભી રહે છે. પણ આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. હવે પેલું જે જવાબ આપ્યો ને એને સાબિત કરવા માટે એક થિયરી સમજવી પડશે. આપણે વાત કરી રહ્યા છીએ ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી વિશે. આ થિયરી સમજોશો એટલે આખો કોન્સેપ્ટ પાણીની જેમ સાફ થઈ જશે. આ વ્યાખ્યાને બરાબર મગજમાં ફિટ કરી લેજો કારણ કે આ અલગથી પણ પૂછાય છે. સાવ સહેલી ભાષામાં કહીએ તો એક ધબકતા મેગ્નેટિક ફિલ્ડને આપણે બે અલગ અલગ ફિલ્ડ તરીકે વિચારી શકીએ છીએ જે બંને અડધી તાકાતથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરે છે. જો આ જટિલ થિયરીને આ 4 સિમ્પલ સ્ટેપ્સમાં યાદ રાખી શકાય. એક ફિલ્ડ છે, એના 2 કાલ્પનિક ભાગ પડે છે જે સામસામે ફરે છે, એટલે શરૂઆતમાં ટોર્ક 0. પણ જેવો આપણે એને જરાક ધક્કો મારીએ કે તરત જ એક ફિલ્ડ જીતી જાય છે અને મોટર એ દિશામાં ફરવા લાગે છે. ચાલો હવે પરીક્ષામાં પૂછાતા બીજા એક હોટ ફેવરેટ પ્રશ્ન પર આવીએ. સ્ક્વિરલ કેજ અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વચ્ચે શું તફાવત છે? આ સરખામણી અચૂક પૂછાય છે. આ ટેબલ એટલે સમજો કે પાસવર્ડ છે પૂરા માર્ક્સ માટે. બસ આ 4 મુખ્ય તફાવત યાદ રાખી લો: બાંધકામ, કિંમત, સ્ટાર્ટિંગ ટોર્ક અને જાળવણી. સ્ક્વિરલ કેજ સાદી, સસ્તી અને ઓછી જાળવણીવાળી છે પણ સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો છે, જ્યારે સ્લિપ રિંગ મોટર જટિલ, મોંઘી અને વધુ જાળવણી માંગે છે પણ તેનો સ્ટાર્ટિંગ ટોર્ક જોરદાર હોય છે. અને હા, ક્યારેક પરીક્ષામાં ફક્ત સ્લિપ રિંગ મોટરના બાંધકામ વિશે પણ પૂછી લેવાય છે. તો આ રહ્યા એના મુખ્ય ભાગો. આમાં સૌથી ખાસ વાત છે પેલી સ્લિપ રિંગ્સ અને કાર્બન બ્રશ. એના કારણે જ તો આપણે બહારથી રેઝિસ્ટન્સ જોડીને એના સ્ટાર્ટિંગ ટોર્કને કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે, તો મોટરના પ્રકારો આપણે સમજી લીધા. પણ આ મોટરને ચાલુ કેવી રીતે કરવાની, એને કંટ્રોલ કેવી રીતે કરવાની, આ એકદમ પ્રેક્ટિકલ વિષય છે અને આમાંથી પ્રશ્નો તો આવવાના જ છે. તો સૌથી પહેલો સવાલ એ થાય કે સ્ટાર્ટરની જરૂર જ કેમ છે? સીધો પ્લગ કેમ ના ચાલે? કારણ એ છે કે જ્યારે 3 ફેઝ મોટર ચાલુ થાય ને ત્યારે એ રાક્ષસની જેમ કરંટ ખેંચે છે, સામાન્ય કરતાં 5 થી 7 ગણો વધારે. આટલો બધો કરંટ મોટરની વાઇન્ડિંગને બાળી શકે છે. બસ આ ઊંચા કરંટને કાબૂમાં રાખવા માટે જ સ્ટાર્ટર વપરાય છે. અને આ છે સૌથી સામાન્ય સ્ટાર્ટર, DOL એટલે કે ડિરેક્ટ ઓનલાઇન. જો એ કેવી રીતે કામ કરે છે? તમે જેવું લીલું સ્ટાર્ટ બટન દબાવો, કોન્ટેક્ટર ચાલુ થાય અને મોટરને સીધો પાવર મળે. મોટર ચાલુ રહે એ માટે એક ઓક્ઝિલરી કોન્ટેક્ટ એને પકડી રાખે છે અને લાલ સ્ટોપ દબાવતા જ બધું બંધ. સૌથી અગત્યનું છે 5મું પગલું, ઓવરલોડ રિલે, જે મોટરને બળી જવાથી બચાવે છે. ચાલો થિયરીની વાતો બહુ થઈ, હવે થોડું ગણિત કરીએ. આ એવો વિભાગ છે જ્યાં જો પદ્ધતિ આવડતી હોય તો રોકડા માર્ક્સ મળે છે. ચાલો જોઈએ કે ઇન્ડક્શન મોટરના દાખલા કેવી રીતે ગણવા. આ સૂત્રને તો બરાબર ગોખી જ લેજો. પરીક્ષામાં આનો દાખલો અથવા આ સૂત્ર સાબિત કરવાનું કંઈક તો હશે ને હશે જ. રોટર કોપર લોસ બરાબર S એટલે કે સ્લિપ ગુણ્યા રોટન ઇનપુટ પાવર. બસ આટલું જ. ખાલી સૂત્ર જાણવાથી શું ફાયદો? ચાલો એને એક અસલી પરીક્ષાના દાખલામાં વાપરીને જોઈએ જેથી બધી ગૂંચવણ દૂર થઈ જાય અને આત્મવિશ્વાસ વધી જાય. તો આ રહ્યો આપણો દાખલો જે સીધો જ એક જૂના પેપરમાંથી લીધો છે. આપણને વોલ્ટેજ, ફ્રીક્વન્સી, પોલ્સ, રોટરની સ્પીડ, કુલ પાવર અને સ્ટેટર લોસ બધું જ આપી દીધું છે.
હવે બસ આ આંકડાઓનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો છે. દાખલો ગમે તેવો હોય, બસ આ 4 સ્ટેપની રેસિપી યાદ રાખવાની. સ્ટેપ 1 સિન્ક્રોનસ સ્પીડ શોધો. સ્ટેપ 2 સ્લિપ શોધો. સ્ટેપ 3 રોટર ઇનપુટ પાવર શોધો. અને છેલ્લે સ્ટેપ 4 આપણા મુખ્ય સૂત્રનો ઉપયોગ કરીને જવાબ મેળવો. આ ક્રમમાં ચાલશો એટલે ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. અને બધી ગણતરી કર્યા પછી આપણો ફાઇનલ જવાબ આવે છે 1.24 કિલોવોટ. જોયું? જો સ્ટેપ્સ બરાબર ખબર હોય તો કેટલું સરળ છે. તો ચાલો આખા વિષયનું ફટાફટ રિવિઝન કરી લઈએ. આ 5 વાક્યો એટલે આપણી આજની ચર્ચાનો સાર. પરીક્ષા પહેલાં બસ આ સ્લાઇડ પર એક નજર નાખી લેજો, મોટાભાગની તૈયારી થઈ જશે. અને અંતે એક વિચાર. આપણે જે કંઈ પણ શીખ્યા તે માત્ર પરીક્ષાના માર્ક્સ માટે નથી, એ આપણી આસપાસની દુનિયાને ચલાવી રહ્યું છે. ઘરના પંખાથી લઈને મોટી ફેક્ટરીઓ સુધી દરેક જગ્યાએ આ મોટર જ તો કામ કરી રહી છે. તો હવે પછી જ્યારે કોઈ મોટર જુઓ ત્યારે વિચારજો કે એની પાછળ કયું વિજ્ઞાન કામ કરી રહ્યું છે. આ વિશ્લેષણ માટે સમય આપવા બદલ આભાર.